સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી ગામમાં પણ પાણી માટે લોકો વલખા મારતા જોવા મળી રહ્યા છે। દાહોદના ઝાલોદ તાલુકાના લીમડી ગ્રામ પંચાયત દ્વારા પાણી માટે વારંવાર મુશ્કેલીનો સામનો કરતા લોકો જોવા મળી રહ્યા છે। ડબઘરવાસમાં છેલ્લા 10 દિવસથી પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે। ઉનાળો શરૂ થતાની સાથે ઝાલોદ તાલુકામાં પણ પાણીનું સંકટ જોવા મળ્યું છે। ગુજરાતનું ઝાલોદ તાલુકામાં પીવા માટે પાણી લોકો વલખા મારી રહ્યા છે। જો કે ઝાલોદ જ શા માટે તરસ્યું છે? ઝાલોદના લીમડી ડબગરવાસમાં છેલ્લા 10 દિવસથી પીવાનું પાણી નથી મળ્યું। હજુ તો ઉનાળાની સિઝનની શરૂઆત જ થઈ છે ત્યારે લીમડી શહેરમાં ત્યારથી જ પાણીના પોકાર ઉઠી રહ્યા છે, જેમાં લીમડીના ડબગરવાસમાં પાણીથી લોકો પીડાઈ રહ્યા છે। પાણીના કારણે લોકોને માટલા ફોડીને વિરોધ નોંધાવવાનો વારો આવ્યો છે। ગામના અગ્રણીઓ તેમજ મહિલાઓ દ્વારા તંત્રની અનેકવાર રજૂઆતો કર્યા બાદ પણ આ પાણીની સમસ્યાનો કોઈ જ હલ આવતો નથી। જોકે ભર ઉનાળે પીવાના પાણીની સમસ્યાના કારણે મહિલાઓ રણચંડી બનેલી જોવા મળી હતી અને માટલા ફોડી વિરોધ દર્શાવ્યો હતો। અમારા ફળિયામાં 10 દિવસથી પાણી આવતું નથી ને વોટ લેવો હોય ત્યારે બધા આવે હાથ જોડતા જઈને જીતી જાય છે, પછી કોઈ આમું જોતું નહીં। અમારા રોડ દેખો, અમારી ગટરો દેખો, અમારા જોડે ઘર વેરો નર વેરો લઈ જાય છે, રૂપિયા લેવા આવી જાય છે, પણ પાણી હાણી આપો તારે ખબર પડે ને। અમારે અહીં પાણી આવતું નહીં ડબગરવાડામાં। તમે કેટલી વખત કીધું પણ પાણીવાળા પાણી છોડતા નહીં ને તલાટી આવીને પૈસા અમારે ઉઘરાવ્યા ઘર વેરો કરીને તો પૈસા લઈ ગયા પણ પાણી ના છોડતા જ નહીં। અમે કેટલા મોટર એમ કે ભરી ગઈ એમ તો 2-4 દાર થયા હતા, 10 દિવસ થયા ત્યાં પાણી છોડતો નથી। હેડપંપ બગડી ગયો છે, તમે પાણી કઈથી લાવીએ? પીવાનું તો પાણી જોઈએ કે ના જોઈએ? કિશોર ડબગર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।